નિકુંજ આહિર છે. અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવી છીએ. તમારું નામ શું છે? મારું નામ રાજુભાઈ. હું? રાજુભાઈ સોલંકી. સોલંકી. તો અત્યારે તમે રોડ ઉપર શું કરો છો કાકા? અમે સાબા માંગવા નીકળ્યા અને ઘરના ઓફ થઈ ગયા છે. તમારા ઘરના ઓફ થઈ ગયા છે, તમે માગવા નીકળ્યા છો. માંગવા નીકળ્યા ને મને એક ભાઈ મળ્યા હતા, તો તમારો નંબર આપ્યો કે નિકુલભાઈ નામ છે, તમે સહાય કરી દે. એક ભાઈ મળ્યા છે એટલે અમે તમારો ચેરિટેબલનો નંબર આપ્યો અમારો. નંબર આપ્યો. કંઈ નહીં કાકા, અત્યારમાં તમે આ બેબલીઓને લઈને ક્યાં રહો છો? અત્યારે હું લગભગ 7:30 નીકળ્યો. 10 વાગે તમે કીધું સાહેબ તો 10 વાગે આવજો બોડી પર, તમને મળી જશે. 10 વાગે નીકળ્યો. નહીં, તમે આ કામ તો રોજગાર કંઈ કરો છો કે નથી કરતા? કોઈ વસ્તુ ના જવા નથી દેતા સાહેબ, કામે ક્યાંય કામે નથી જવા દેતા. તો પછી તમારી દીકરીનું પેટ ભરણ પોષણ કઈ રીતે કરો તમે? માંગીને ખાવાનું છે. માગીને ખાવાનું. તમારી ઘરે કોઈ નથી? આના મમ્મી ક્યાં છે? મમ્મી ગુજરી ગયા, ઉપર ગયા. મમ્મી ગુજરી ગયા છે. 2 મહિના છે. 2 મહિના થયા છે. તો તમારા ઘર છે ત્યાં? કોઈ તળાજા ગામ છે અમારું ફોબો. તમારા ભાઈઓ કે કોઈ નથી? હા, એક છે પણ 4 છોકરા છે. હા, એ કઈ રાખે એમ નથી. એ તમારી જોડે નથી રાખતા? નથી રાખતા, છોકરા હાંસવતા નહીં. હા, પછી હું માંગવા નીકળી ગયો. તમે માગવા નીકળી જાઓ તો આખા દિવસનું કેટલું સર માગે? 100-150 રૂપિયા સાહેબ મળે. છોકરાનું ગુજરાન હાલ્યા કરે છે. 150 રૂપિયા મળે છોકરાને ગુજરાન હાલે. હા, તો કાકા અમે તમારી શું મદદ કરી શકીએ? તમે સાહેબ જે કરો એમાં મદદ. હા, તો કંઈ નહીં કાકા, અમે તમને હમણાં થોડું ઘણું રાશનનું જે બેબલીઓને તમારે જે માગીને ના ખાવું પડે એના માટે થોડીક સહાય કરી. બીજા નંબરમાં બેબલીઓ માટે મારો છોકરો એક બીમાર છે. બીમાર છે? થોડોક બીમાર થઈ ગયો છે. એને શું બીમારી છે? કમળો થઈ ગયો છે. કમળો થઈ ગયો? કમળો ડૉક્ટર દવાખાને ગયા હતા એ દાખલ ન કર્યો. કેમ નો દાખલ કર્યો છે? દાખલ ન કર્યો સાહેબ. બે બાટલા ચડાવ્યા, પછી રજા આપી. છોકરો બીમાર થઈ ગયો, મમ્મી ઓફ થઈ ગયા ને, ધાવતો થઈ. નાનો બાબલો હતો ને, ધાવતો. પછી આ બીમાર થઈ ગયો. છોકરાની ઉંમર શું છે? છોકરાની ઉંમર છે 2-2.5 વર્ષ છે. 2-2.5 વર્ષના. ઓલા છોકરાની? અને 3 વર્ષ. 3 વર્ષ. તો ઓલા એને મમ્મી પપ્પા છે જ નહીં, તો તમે જ એને મોટા કર્યા છે? મમ્મી તો અમારે 2 મહિના જ ઓફ થવાનું. હા, 2 મહિના જ ઓફ થવાનું. એની મમ્મી હતા. અને તમારા વાઈફ ઓફ થઈ 2 મહિના થયા છે. તો 2 મહિનાથી તમે તમારા છોકરાનું તમે જ કરો છો? ગુજરાન કરું છું. માગે કઈ 50-60 રૂપિયા મળે. માગીને 50-60 રૂપિયા મળે, એમાંથી તમારા છોકરાનું પેટ ભરવું છું. તમારા વાઈફ શું કહે, મતલબ એક્સપાયર થઈ ગયા? કઈ બીમારી હતી કે? એને કમળો નીકળ્યો હતો, કમળાની ગાંઠ થઈ ગઈ. કમળાની ગાંઠ હતી ને, ફૂટી ગઈ. કમળાની ગાંઠ હતી એટલે તૂટી ગઈ. હા, તો કંઈ નહીં, આપણે અમારાથી બને એટલી ચોક્કસથી અમે હેલ્પ કરશું. અને બેબીઓ માટે કપડાની આ છે કંઈ પણ સુવિધા હોય અમે ચોક્કસથી કરી આપશો. અમારાથી જેટલી બને એટલી હેલ્પ કરશું. તમે અમને અડધી કલાક આપો, અમે રાશનનું આ છે તમને લઈને આપણે દઈ જાય પાસે. કાકા, તમે કીધું હતું એમ પ્રમાણે અમે રાશનની કીટ આપી છે. અમારાથી બને એટલી હેલ્પ કરવાની અમે ટ્રાય કરી છે એમ. જેથી કરીને 2 થી 3 ના મળી રહી તો તમારા ગુજરાન આમાં થઈ શકે. અને આ બેબલીને શેની બીમારી છે? અને તાવ મગજમાં આવી જાય છે, કમળા જેવું તાવ આવી જાય, કમળા જેવી બીમારી છે. તો બેયનું ભરણ પોષણ તમે જાતે જ કરો છો? હું જાતે જ કરું છું. અને તમે આ તે ના મળ્યું હોય આખા દિવસનું તો શું કરો કાકા? સુઈ જવાનું. તો ના મળ્યું હોય તો તમે ભૂખ્યા સુઈ જાઓ? તો તમે તો ઠીક છે, પણ બેયની ઉંમર આવું 2.5-3 વર્ષની છે, એ કઈ રીતે? ગુરુદ્વારા છે કે ને, ચોખા મળી રહે, ચોખા ખાઈને સુઈ જાય. ગુરુદ્વારા છે ને ચોખા મળી રહે, ચોખા ખાઈને સુઈ જાવ છો? સુવિધા થઈ જાય. કઈ નહીં કાકા, અમારાથી બને એટલે હેલ્પ કરશું. અમે આ રાશનની કીટ આપી છે, તમને કેવું લાગ્યું? હે, કઈ નહીં, અમને એવા આશીર્વાદ આપો કે એવા તમારી જેવા નિરાધાર છે કે અનાથ છે બને એટલી અમારી હેલ્પ કરતા રહીએ. નવા જેવું કોઈ મળે નહીં બાપુ. કઈ નહીં, ભાઈની પરિસ્થિતિ જોઈ શકો છો કે એની વાઈફ એક્સપાયર થઈ ગયા 2 થી 2.5 મહિના થયા છે, અને 2 બેબલી છે, એક 2.5 વર્ષની છે અને એક 3 વર્ષની. એમાંની પણ એક નાની બેબલીને કમળા જેવી ગંભીર બીમારી છે. કાકા એમ કહે છે કે આખા દિવસના 100-150 રૂપિયા કોઈક આપ માગીને મળી રહી એ પ્રમાણેનું ગુજરાન ચલાવે છે. ના મળ્યું હોય તો ગુરુદ્વારામાં ચોખા ખાઈને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે આપણેથી બને એટલી હેલ્પ કરી, વિડીયોને બને એટલો શેર કરો, જેથી કરીને તમારી જેવા પણ આજુબાજુમાં કોઈ જરૂરિયાતમંદ હોય ચોક્કસથી અમારો રામધામ ચેરિટેબલનો સંપર્ક કરો, જેથી કે અમારાથી બને એટલી અમે હેલ્પ કરવાની ટ્રાય કરી. સારું કાકા, જય શ્રી રામ.